તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વહાલા મિત્રો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો મારા વહાલા મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે ઘણા જે પશુપાલકોના જે આપણને જે આ પ્રશ્નો છે તે જોવા મળતા હોય છે। ત્યાર પછી મિત્રો ઉનાળાની અંદર વાત કરતો તો તેમના જે ઘણા પશુપાલક મિત્રોના જે ફેન્ડ છે તે મિત્રો નથી વધતા અને દિવસે દિવસે મિત્રો ગરમીની અંદર જે તેમના ફેન્ટ છે તે મિત્રો હાવ ઓછા થઈ જતા હોય છે। તો ત્યાર પછી મિત્રો જો તમે તમારા પશુના ફેન્ટ વધારવા માગતા હોય તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમે 100% અને 0 રૂપિયામાં તમારા જે પશુના ફેન્ટ છે એ હવે તમે મિત્રો વધારી શકો છો। તો મિત્રો તમારા ફેન્ટ વધારવા મિત્રો આ વિડીયોની અંદર મિત્રો તમે 3-4 ટીકોનો ઉપયોગથી તમારા જે પશુના ફેન્ટ છે મિત્રો તમે વધારી શકો છો। અને મિત્રો વિડીયોને લાઈક કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા અને મારા મિત્રોની અંદર શેર કરવા ના ભૂલતા। તો ચાલો પ્યારા મિત્રો વિડીયોની સાથે આપણે આગળ વધીએ। સૌપ્રથમ મારા વાલા મિત્રો, જો તમને વાત કરું તો ફેન્ટ વધારવા માટે મિત્રો તમારા 3-4 ટ્રીકોનો તમે ઉપયોગ કરશો તો તમે જરૂરથી તમારા જે પશુના ફેન્ટ છે એ મિત્રો હવે તમે વધારી શકો છો। કોઈ પણ મિત્રો તમારા જે દવા વગર, કોઈ પણ મિત્રો વસ્તુ વગર હવે તમારા જે પશુના ફેન્ટ નતા આવતા તો હવે મિત્રો તમારા જે પશુના ફેન્ટ છે 3-4 ફેન્ટ આવતા હતા તો હવે મિત્રો તમારા જે પશુના ફેન્ટ છે મિત્રો તમે 7-8 ફેન્ટ તમે વધારી શકો છો। એટલા માટે જ મિત્રો તમને હું કહું છું તમે આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો હું તમને આ બધી માહિતી છે તે મિત્રો તમને સ્ટેપ બાય છે તે તમને માહિતી આપવાનો છું અને લાઈકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો સૌપ્રથમ જો વાત કરીએ તો આપણા જે ફેન્ટ વધારવા, જ્યારે મિત્રો તમારે જે મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે તેવામાં જ મિત્રો જ્યારે મિત્રો તમારું જે મિલ્કિંગ થઈ જાય ત્યાર પછી મિત્રો તરત ઘરે જ આપણે જે ડેરીની અંદર છે તે દૂધ છે તે નથી આપી દેવાનું। જ્યાં સુધી આપણું મિલ્કિંગ કમ્પ્લીટ થઈ ગયું ત્યાર પછી આપણું દૂધ છે તે મિત્રો ઠંડુ કરીને આપવાનું છે। તમે કોઈ પણ મિત્રો વાસણની અંદર લીધું હોય તે વાસણ અથવા મિત્રો તમારી પાસે નાની પાણીની કોઈ પણ ટાંકી હોય તે તમારે જે દૂધની બરણી છે તે મિત્રો તમે ટાંકીની અંદર મૂકી દેશો, નાનકડી જે ટાંકી આવશે તેની અંદર તમે દૂધની બરણી મૂકી દેશો, તમારું જ્યારે દૂધ ઠંડુ થઈ જશે તેના ફેન્ટ મિત્રો તમે ડબલ લાવી શકો છો। અને જ્યારે મિત્રો તમારે એક દિવસ આ પણ તમે બીજી ટ્રીકનો તમે ઉપયોગ કરશો, જ્યારે આપણે એક દિવસ મિત્રો ઠંડુ દૂધ કરી ત્યાર પછી મિત્રો તમે ડેરીની અંદર આપશો તો તે પણ મિત્રો તમને જાણવા મળશે કે આપણા મિત્રો ઠંડા દૂધના ફેન્ટ આવતા હતા કે આજ સુધી આપણા જે ગરમ દૂધના ફેન્ટ આવતા હતા। તમારા 2 ટ્રીકોનો તમારી કમ્પ્લીટલી તમારે સ્ટેપ બાય તમારે જે છે તે કરી દેવાનું છે। એક દિવસ ઠંડુ પાડીને આપણા જે ડેરીની અંદર દૂધ છે તે આપવાનું છે। ત્યાર પછી મિત્રો એક દિવસ ગરમ દૂધ જ્યારે મિલ્કિંગ કર્યું તો તરત જ મિત્રો તમે ડેરીની અંદર જે ફેન્ટ કઢાવશો તો પણ મિત્રો ત્યાંનો તફાવત છે કેટલો હતો અને આપણે જે ઠંડા દૂધનો કેટલો તફાવત હતો એ સાથે મિત્રો તમને જાણવા મળી જશે। એક દિવસ તમે ઠંડુ પાડીને દૂધ તમે ડેરીની અંદર આપજો, ત્યાર પછી મિત્રો તરત જ મિત્રો કાઢી અને તેના મિત્રો ફેન્ટ કઢાવજો, તેના ફેન્ટ કેટલા આવતા હતા અને મિત્રો જ્યારે આપણે ઠંડુ પાડ્યા પછી આપણે મિત્રો ડેરીની અંદર જે ફેન્ટ કઢાવીએ છીએ તેના કેટલા ફેન્ટ આવે છે એ પણ તમને જોવા મળવાનો છે। તો મિત્રો ફેન્ટ વધારવા મિત્રો તમે આ બીજી ટ્રીક છે તેનો પણ તમે ઉપયોગ કરીને જો તમારા મિત્રો તમે ડેરીની અંદર ફેન્ટ કઢાવશો તો તમે 100% મિત્રો જે આજ સુધી તમારા જે ફેન્ટ નહોતા વળતા એ મિત્રો આવવાના છે, તમારા ફેન્ટ છે તમે ચાલુ કરી દેજો। ઘણા જે મારા પશુપાલક મિત્રો આ ભૂલ કરતા હોય છે, જ્યારે મિત્રો તમને મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે અને તેના મિત્રો 1 કલાક આગળ ઘણા જે પશુપાલક મિત્રો આ પણ ભૂલ કરતા હોય છે, કારણ કે મિત્રો અત્યારે જે ઉનાળાની જે ઋતુ છે, અત્યારે ગરમીનો માહોલ છે તે મિત્રો ચાલી રહ્યો છે અને તેવામાં જ મિત્રો દૂધ કાઢવાના મિત્રો 1 કલાક પહેલાં જે પશુપાલક મિત્રો તેમના જે પશુની અંદર મિત્રો છે મિત્રો પાણી પી દેતા હોય છે। ત્યાર પછી મિત્રો તે 1 કલાક પછી મિત્રો તે દૂધ દોતા હોય છે અને ત્યાર પછી મિત્રો જો ડેરીની અંદર તે દૂધ આપતા હોય છે તો તે ફેન્ટ છે મિત્રો 3-4 જ ફેન્ટ આવશે। મિત્રો આવી બધી તમારા ભૂલો નથી કરવાની। જો મિત્રો તમારા જે પશુનું મિત્રો તમે પાણી પાવા માગતા હોય તો મિત્રો તમારે 1 અથવા 2 વાગ્યાના અંતરે મિત્રો તમે પાણી પાશો અને ત્યાર પછી મિત્રો તમે 5-6 વાગે જો તમારા પશુનું મિલ્કિંગ કરીને તમે દૂધ ભરાઈ ડેરીની અંદર આપશો તમે 100% મિત્રો તમારા જે પશુના ફેન્ટ છે એ મિત્રો તમે વધારી શકો છો। આપણે મિલ્કિંગ કર્યાના આગળ મિત્રો ક્યારેય પાણી પાવું નહીં, ત્યાર પછી મિત્રો તમે મિલ્કિંગ કર્યા પછી તમે મિત્રો તમારા જે પશુનું પાણી છે એ તમે આપી શકો છો। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા હતા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો ચાલો પહેલાં મિત્રો બીજા વિડીયોની અંદર આપણે ફરી મળીશું।